નમસ્કાર. ભાજપનું મોટું કૌભાંડ ઝડપાયું. કોંગ્રેસ નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાસણા ગામે પાંજરાપોળની 20,000 કરોડની કિંમતની 60 લાખ ચોરસ મીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી દીધી હોવાના કૌભાંડમાં અધિકારીઓને જેલમાં પૂર્યા. ગુજરાતમાં ચારેય તરફ ભ્રષ્ટાચારને કારણે લોકોના હક છીનવાઈ રહ્યા છે. ઉઘાડી લૂંટ ચાલી રહી છે. ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. મોટા અધિકારીઓની નાના કર્મચારીઓ સુધીની લોકોની સંડોવણીથી આજે મુલાસણા હોય કે આજુબાજુના ગામની ચાર પેઢીઓથી જેઓ ખેતી કરતા હતા, મુલસાણા આસપાસની લગભગ 60 લાખ ચોરસ મીટર જગ્યા જેની માર્કેટ વેલ્યુ 20,000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય તેવી કિંમતની જમીન તમામ કાયદા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી સરકારમાં બેઠેલા લોકોના મેળાપીપણાથી ખેડૂતો પાસે બંદૂકવાળા લોકો, પોલીસ પ્રશાસન દ્વારા દાદાગીરી કરી કબજો મેળવી કૌભાંડ કરવામાં આવ્યું છે તેમ અમિત ચાવડાએ ઉમેર્યું હતું. ધન્યવાદ. જય